Quest Foundation presents Ma Swamini Prerna, January-February 2024. Quest Foundation प्रकाशित Ma Swamini Prerna. The theme of the magazine is क्रोधनु जटिल विश्व, क्रोध की जटिल दुनिया, The complex world of anger. પ્રેમનો દુશ્મન ક્રોધ. પરમ પૂજ્ય હીનાબાઈ મહાસતીજી. કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે. રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. ક્રોધને શરીરમાં મનમાં રહેલા દુષ્ટ શત્રુઓમાંથી એક માનવામાં આવ્યો છે. ક્રોધ પ્રેમ, મોહબ્બત અને મૈત્રીનો શત્રુ છે. તેના સર્જન કરતા વ્યક્તિગત સ્તર પર આપણે પોતે જ છીએ. ક્રોધ એ પૂરેપૂરો માનવીની વ્યક્તિગત પસંદગી છે. જે વ્યક્તિઓ મનની પીડાને સ્પષ્ટ રૂપે નથી કહી શકતા, તેઓને ક્રોધ વધારે આવે છે. આ પીડાના મૂળમાં અસ્વીકાર્યતા છે. જ્યારે આપણે અસ્વીકાર્યતાની સાથે આપણને પોતાને અસહાય કે નિર્બળ સમજીએ છીએ, તેની પ્રતિક્રિયાના સ્વરૂપે પોતાને કંઈ પણ ન કરી શકવાની સ્થિતિમાં માની લઈએ છીએ, ત્યારે પીડામાં રહીએ છીએ. નિસંદેહ મનની આ પીડા આપણા મનના કોષમાં જમા થઈને ક્રોધ ઉત્પન્ન કરે છે અને અસંતુલનનો ભાવ ઉત્પન્ન કરે છે. પરિસ્થિતિઓ આપણા માટે અનુકૂળ પણ હોઈ શકે અને પ્રતિકૂળ પણ હોઈ શકે. તે વાત સ્વીકારી લઈએ અને માની લઈએ કે ઉતાર ચઢાવ જીવનનો ભાગ છે, તો બધું જ સરળ બની જાય છે. જ્યારે આપણે પરિસ્થિતિઓને વ્યવસ્થિત રૂપમાં સંભાળતા શીખી જઈએ છીએ, ત્યારે આપણને ક્રોધ ઓછો આવે છે અથવા તો આવતો જ નથી. પરંતુ જો આપણે પરિસ્થિતિઓને વ્યવસ્થિત રૂપમાં સંભાળી શકતા નથી, તો આપણે ક્યાંક ને ક્યાંક અપ્રત્યક્ષરૂપી પરિસ્થિતિના નિયંત્રણમાં આવી જઈએ છીએ. પરિણામે આપણા ભાવ અસંતુલિત અને અનિયંત્રિત થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે ક્રોધ ઉત્પન્ન થવાની સંભાવના વધારે હોય છે. માનવીય સંવેદનાની અલગ અલગ અભિવ્યક્તિઓ અને અલગ અલગ રંગ છે. ક્યારેક ખુશી, ક્યારેક દુઃખ, તો ક્યારેક ક્રોધ. આ બધા ભાવ કે અભિવ્યક્તિઓ માનવીના જીવનને બહુરંગી બનાવે છે. પરંતુ આ ફક્ત ત્યારે જ બને જ્યારે નિયંત્રિત કે સંતુલિત ભાવમાં હોઈએ. જો ભાવ સંતુલિત રહે, તો ધૈર્ય અને સમતા જેવા આવી જાય છે, જેનાથી ક્રોધ પર નિયંત્રણ કરવાની ક્ષમતા મળે છે. જ્યારે આપણા મન મુજબ ઉચિત કાર્ય ન થાય, તેમજ આપણી અભિલાષા પૂરી થતી નથી, ત્યારે તે સદ્ગુણના કારણ બદલીને ક્રોધ બની જાય છે. ક્રોધને 5 મિનિટ માટે છૂટ મળે તો એ જીવનભરના સંબંધોને ભસ્મીભૂત કરી નાખે છે. પૂજ્ય કે આદરણીય વ્યક્તિનું માન જાળવતો નથી. ક્રોધને આદરણીય વ્યક્તિઓની શરમ હોતી નથી. આજનો યુગ એટલે કળિયુગ. કળિયુગનું સૌથી પહેલું કામ માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરી વિવેકનો નાશ કરવાનું છે. ક્રોધ એ કળિયુગનું રહેઠાણ છે. ક્રોધ મનનું ટેમ્પરરી ભાડુઆત બને છે અને મકાન માલિક બનવાનું શરૂ કરી દે છે. ક્રોધને બીજા યમરાજનું સ્વરૂપ ગણાવ્યો છે. કડવા વેણ ક્રોધનું મન ભાવતું ભોજન છે. અવિનય અને અસહનશીલતા ક્રોધના પ્રિય પીણા છે. ક્રોધનું જન્મસ્થાન અજ્ઞાન છે, જેને અહંકાર દુગ્ધપાન કરાવે છે. ક્રોધને વેરનું અથાણું કે મુરબ્બો કહ્યો છે. નિંદાયુક્ત વચનો ક્રોધનો મુખવાસ છે. બીજાના આંસુ ક્રોધના મનોરંજનનું હાથવંગું સાધન છે. માણસને વિચાર શૂન્ય બનાવી તેને વિવેક ભ્રષ્ટ બનાવી એ ક્રોધનો મુદ્રાલેખ છે. ક્રોધગ્રસ્ત વ્યક્તિ ધર્મને ત્યજી દે છે, પાપાચરણ કરે છે. માટે જ કહ્યું છે, ક્રોધે કોડ પૂરવ તણું,
સંજમ ફૂલ જાય, ક્રોધ સહિત જે તપ કરે તે તો લેખે ન થાય. ક્રોધ ઉચિત અને યોગ્ય વસ્તુને ઠોકર મારે છે. ક્રોધ ધાર્મિક ક્રિયાઓમાં અવરોધ ઉત્પન્ન કરી તપસ્યાનો ભંગ કરે છે. ક્રોધને પ્રકાશ સાથે 12મો ચંદ્રમા છે. માણસના મનમાંથી બત્તી બુઝાવીને પોતાની કપટ લીલા શરૂ કરી દે છે. ક્રોધિત વ્યક્તિનું મોં કાર્યરત હોય છે, પણ આંખો સદંતર બંધ હોય છે. એટલે કે ક્રોધ દુનિયાને દ્રષ્ટિહીન બનાવી દે છે, બહેરો બનાવી દે છે, ધૈર્ય અને સાવધાનીને નિચેતન બનાવી દે છે, જેના કારણે માણસે શું કરવું કે શું ન કરવું તે જોઈ શકતો નથી, હિતની વાત સાંભળતો નથી. ક્રોધ એ અદૃશ્ય અને અજ્ઞાત શત્રુ છે. સમગ્ર રૂપમાં માનવીની જીવન વ્યવસ્થા, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, તેનો એક સૂક્ષ્મ ભાગ છે. જ્યારે આપણે એ વાત સમજી જાય કે આપણે આ જટિલ વ્યવસ્થા એટલે કે પ્રકૃતિની સાથે તાલમેલ રાખીને આપણા જીવનનું નિર્વહન કરવાનું છે, ત્યારે આપણા માટે બહુ જ સરળ થઈ જાય છે. પરંતુ જો આપણે આ જટિલ વ્યવસ્થામાં સ્વાર્થથી પ્રેરાઈને અતિક્રમણનો પ્રયત્ન કરીને એ ઈચ્છા રાખીએ કે બધું આપણા જ મનને અનુકૂળ થાય અથવા તો આપણા નિયંત્રણમાં હોત, તો મોટી મુશ્કેલી ઉત્પન્ન કરે છે. આ આપણી સ્વીકાર્યતાને ઘટાડે છે અને આપણી અંદર અહંકારને પોષે છે. તેના કારણે આપણા આંતરિક ભાવ અથવા તો સંવેદનામાં અસંતુલન ઉત્પન્ન થાય છે. આ જ અસંતુલન આપણા માટે ક્રોધની જટિલ સમસ્યા ઉત્પન્ન કરે છે. અંતમાં લખું આત્મ મંદિરમાં માંડ પ્રગટાવેલ ગુણરૂપી દીપકને એક જ સપાટીમાં ઓલવી નાખે છે ક્રોધનો પવન. આત્મનગરમાં મહા મહેનત કરીને ઉગાડેલ ગુણરૂપી બાગને પડવારમાં ભસ્મીભૂત કરી નાખે છે ક્રોધની આગ. આત્મધરના આંગણે જાન રેડીને બનાવેલ ગુણરૂપી રાંગોળીને રગદોડી નાખે છે ક્રોધની વર્ષા. ક્રોધની ભયાનકતા અને ભયંકરતા સમજીને આપણે સહુ ક્રોધના જટિલ વિશ્વની સામે જીત મેળવીએ, એ જ મંગલ ભાવના. Love the vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.